નમસ્કાર. આજના ખૂબ જ ઝડપી યુગમાં શિક્ષા અને શિક્ષણ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા વ્યક્તિ અને વ્યક્તિત્વ ખૂબ જ વિકાસ પામી શકે છે, આગળ વધી શકે છે. હા, આજે કંઈ એવી જ વાત સાથે આગળ વધવાનું છે. તો એ વાતમાં આજે જોડાશે આપણી સાથે. દર વખતે કોઈ નવો મુકામ લઈને આવે છે, નવો પડાવ પાર કરે છે. સ્ત્રી પણ જે પણ પડકારો છે તે પડકારો પૂરા કરે છે. શિક્ષક તરીકે પોતાની કારકિર્દી આગળ વધારે છે. એક પીએચડી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે છે અને હાલ જિલ્લા શિક્ષણ અને તાલીમ કેન્દ્રમાં લેક્ચરર તરીકે લેક્ચરર આપે છે. તેવા શ્રી શોભનાબેન વિજયભાઈ નડિયાપરા સાથે વાત કરીએ. તો શ્રી શોભનાબેન, સ્વાગત છે. નમસ્કાર. સર્વને નમસ્કાર. હું ડૉક્ટર શોભનાબેન વિજયભાઈ નડિયાપરા આજે આપની સમક્ષ આવી છું. આમ તો આપણે બધા એકબીજાથી ખૂબ સારી રીતે પરિચિત છીએ, પરંતુ દર વખતની આપણો રિવાજ કહીએ તો રિવાજ અને પ્રથા કહીએ તો પ્રથા એવી આપણી જ્ઞાતિની જે એક નવો ચિલ્લો આપણી યુવા પેઢીએ પાડ્યો છે કે જે મને પણ ખૂબ જ ગમે છે. ખાસ કરીને અત્યારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એકબીજાને મળી શકીએ છીએ. કોઈની કંઈ મુશ્કેલી હોય તો તે દૂર કરી શકીએ છીએ. એવી જ એક વાત સાથે આજે અમે બંને મિત્રો આપની સમક્ષ આવ્યા છીએ. તો ફરીથી તમને બધાને ખૂબ ખૂબ મારા અભિનંદન. હા સાહેબ, ટૂંક સમયમાં આપણી યુવા પેઢી કે જે બોર્ડની પરીક્ષા એક્ઝામ દેવા જઈ રહી છે, તો એ એક્ઝામને લાગતા કોઈ પ્રશ્નો આપણે શોભનાબેન સાથે કરીશું. તો સ્વાગત છે શોભનાબેન. તો શોભનાબેન, પ્રથમ પ્રશ્ન છે કે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી કઈ રીતે સારી તૈયારી કરી શકે? બોર્ડની પરીક્ષા પહેલા તો એ કોઈ બીજી એવી કોઈ પરીક્ષા નથી કે જેની કોઈ વિશેષ રીતે તૈયારી કરવાની. કારણ કે આપણે બોર્ડ એમ કરીને કદાચ વિદ્યાર્થીઓની સામે એક હાવ ઊભો થઈ જાય છે કે બોર્ડ એટલે શું. તો સૌથી પહેલા તો હું એ સ્પષ્ટતા કરીશ કે બોર્ડ એટલે બીજું કંઈ નથી. તમે જે પેપર આપો છો એ જ પ્રકારના પેપર આખા ગુજરાતના વિદ્યાર્થીઓ એક સાથે એક સરખા પેપર આપવાના છે. અને ફરક એટલો રહેશે કે તમારું સ્થળ જે છે એ તમારી શાળા સિવાયનું સ્થળ હશે. એટલે તમે જે આખું વર્ષ દરમિયાન 1 થી 9 ધોરણ કે 1 થી 11માં જે તૈયારી નહોતી કરી એનાથી વિશેષ તૈયારી 10મા અને 12મામાં કરી જ છે. તો તમે જે તૈયારી કરી છે એનું તમારું પરફોર્મન્સ આપવાની જે વાત છે એમાં વિશેષ રીતે તૈયારી એટલે કે તમે સારી રીતે તમારું તૈયારી કરેલી જે છે એને પ્રેઝન્ટ કરો. એટલે એ બોર્ડની વિશેષ તૈયારીમાં આવી જ જાય છે. આ સિવાય હું નથી માનતી કે કોઈ વિશેષ તૈયારીની જરૂર હોય. આખું વર્ષ તમે મિત્રોએ બહુ સારી રીતે વાંચ્યું જ છે. સરસ. આપણે કહેવાય છે ને કે એક્ઝામ ઇઝ અ પાર્ટ ઓફ જર્ની, નોટ અ પાર્ટ ઓફ ડેસ્ટિની. તે સ્થળ નથી. તો એ ખાસ એ શોભનાબેન દ્વારા જે કહેવામાં આવી વાત એ ધ્યાન રાખવી. બેન, બીજો પ્રશ્ન છે કે પરીક્ષા વખતે શું મહત્વનું, કન્ટેન્ટ કે પ્રેઝન્ટેશન? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે ભાઈ તમે. પરીક્ષા વખતે કન્ટેન્ટ પણ મહત્વનું છે અને પ્રેઝન્ટેશન પણ મહત્વનું છે. મોટા ભાગે વિદ્યાર્થીઓને એવું થાય છે કે આખું વર્ષ વાંચ્યું છે એટલે કન્ટેન્ટ તો છે જ એમની પાસે, પણ મારો જે અનુભવ છે એના આધારે જો હું કહું ને તો મારી પાસે 50 પેપર આવતા હોય ને એમાંથી 5 પેપર એવા હોય કે જેમનું પ્રેઝન્ટેશન ખૂબ સારું હોય. કન્ટેન્ટ તો બધાનું હોય, પણ પ્રેઝન્ટ યાની કે પરીક્ષામાં જે પૂછ્યું છે તે સારી રીતે આપવું. એટલે તમે જે તૈયાર કરેલું કન્ટેન્ટ છે એને સારી રીતે પ્રેઝન્ટ કરવું એ પણ એટલું જ મહત્વનું છે. તમને આવડતી બધી જ બાબત છૂટી છવાઈ લખીને આવો તો એનો કોઈ અર્થ જ નથી કે જે આવડે છે એ મૂકી દો. પરંતુ પ્રેઝન્ટ કરવું, જે માંગ્યું છે તે આપવું અને સારી રીતે આપવું. એટલે કન્ટેન્ટ અને પ્રેઝન્ટેશન બંને મહત્વનું છે. બની શકે મને પ્રેઝન્ટેશન કરતા આવડતું હોય પણ મારી પાસે કંઈ કન્ટેન્ટ જ ના હોય તો હું શું આપી શકું. એટલે બંને મહત્વનું છે, કન્ટેન્ટ અને પ્રેઝન્ટેશન. સાચી વાત કરી બેને. તો બેન, વિદ્યાર્થીઓમાં એક એવો પણ પ્રશ્ન છે કે યાદ રાખવું સારું કે સમજવું સારું?
બહુ સરસ પ્રશ્ન છે. સૌથી પહેલા તો હું એમ કહીશ કે સમજવું સારું. માત્ર તમે યાદ રાખ્યું હશે તો એ ડરમાં પણ ક્યારેક તમે રહેશો કે મને પરીક્ષા ટાઈમે આ યાદ આવશે કે નહીં. મેં વાંચ્યું છે પણ મને નથી યાદ આવતું. મહત્વની બાબત અહીંયા જ બને છે કે વાંચ્યું હોય પણ યાદ નથી આવતું. એ માત્ર તમે યાદ રાખ્યું છે યાની કે ગોખ્યું છે. પણ સમજવું એટલે કે તમારો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કન્સેપ્ટ એટલે જે વસ્તુ કહેવા માંગે છે તે તમે બરાબર સમજી લીધેલી છે. તો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમારે એને યાદ રાખવાની જરૂર જ નથી. એ શબ્દ આવશે અથવા તો એ પ્રશ્ન આવશે એના ઉપરથી તમે એનો જવાબ લખી શકશો. એટલે સૌથી અગત્યની બાબત છે તમારી કન્સેપ્ટ ક્લિયરેશન યાની કે તમારી સમજણ શક્તિ જે છે એ ખૂબ અગત્યની છે. વાહ બેન, આપણા પ્રશ્નોનો ઉત્તર જો આપણને આવી રીતના સાર્થક થાય ને તો ખરેખર આપણા તણાવો આ પરીક્ષાના એ બેન અત્યારે કંઈક એવા તણાવો બંધાઈ ગયા છે. બોર્ડનો હાવ એટલે આવા જવાબથી અમે સંતુષ્ટ છીએ. બેન, એક પ્રશ્ન એ પણ છે કે પરીક્ષાના દિવસ પહેલા શું કરવું અને શું ટાળવું? ઓકે, આ વારંવાર વિદ્યાર્થીઓને આ પ્રશ્ન થાય છે. પરીક્ષાના દિવસ પહેલા અથવા પરીક્ષાના દિવસો દરમિયાન શું કરવું અને શું ટાળવું? તો સૌથી પહેલા તો ટાળવાની વાત એ કહીશ કે નવી કોઈ પણ તૈયારી ન કરો. કારણ કે તમારી આજુબાજુનો સમૂહ એક એવો હશે કે આ નથી વાંચ્યું. આ બહુ અગત્યનું છે. આઈએમપી છે. તમારા શિક્ષકોએ અને તમારા પેરેન્ટ્સે આખું વર્ષ જે ધ્યાન દઈને તમને કરાવ્યું છે એ છેલ્લે બની શકે કે તમારા એ મગજમાંથી નીકળી જાય અને પહેલું તમારા પર હાવી થઈ જાય કે આ મેં નથી કર્યું. એટલે નવું કંઈ ન કરો. શું કરવું? તો કે જે કરેલું છે એમાં બરાબર ધ્યાન આપો, એને મેમરાઇઝ કરો, એને ચિંતન કરો કે આ વસ્તુ જે છે એને મારે કઈ રીતે પ્રેઝન્ટ કરવાની છે, મારે કયા ક્રમમાં લખવી છે. આખું વર્ષ જે તૈયારી કરી છે એને ફરીથી એક વખત મગજમાં મેમરાઇઝ કરવી. આ જ પરીક્ષા ટાઈમે કરવું. વાહ બેન, સરસ પ્રશ્નનો જવાબ આપ્યો. અને બેન, અત્યારે આ જીવનમાં અત્યારે કાં તો ઘરે વાલી તરફથી અથવા સમાજ તરફથી કે કેટલા માર્ક આવ્યા, કેટલા માર્ક્સ આવ્યા એવો પ્રશ્ન ખરેખર પૂછાતો હોય. આટલા લાવવા જ પડશે, એટલા નથી આવ્યા એવો. તો શું 90% આજના યુગમાં કહીએ તો A1 ગ્રેડ કે 90% લાવો એ જ સફળતા છે? પેલા તો તમે મને પ્રશ્ન પૂછ્યો છો એટલે હું તમને પણ પ્રશ્ન પૂછું. આપણને યાદ છે કે 10માં કે 12માં આપણે ભણતા હતા ત્યારે આપણી ટકાવારી શું હતી? ઓછી હતી. જે હતી તે મને ખુદને કદાચ એમ પૂછે તો મારે પરિણામ જોવા જવું પડે કે મારું પરિણામ શું આવ્યું હતું. ક્યારેય તમારી સફળતાને પરિણામ સાથે કોઈ લેવા દેવા નથી. હું 10માં 12માં હતી ત્યારે આટલું કદાચ જાગૃતતા નહોતી કે બોર્ડની પરીક્ષા છે. પેરેન્ટ્સને તો ખબર ન હતી. અને અમુક સમયે જ્યારે આપણે પોતે જવાબદાર થાય છે ને ત્યારે કારકિર્દી તરફ આપણે ખુદને જાગૃત થઈ જઈએ છીએ. એટલે સફળતાનો આધાર ક્યારેય માર્કશીટ કે માર્ક પર નથી. એવા ઘણા વિદ્યાર્થીઓ જોયા છે સાહેબ કે ટકાવારી ખૂબ ઊંચી હોય પરંતુ ફિલ્ડમાં જાય ને ત્યારે એ સફળ ન પણ થતા હોય. અને પાછળની બેન્ચે બેસનારો વ્યક્તિ કે જે ફિલ્ડમાં જાય છે ત્યારે ખૂબ જ આગળ એ સફળ થઈને રહ્યો છે. આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે. તમે જેમને સફળ થયા છે એમને જોવો કે એમનું પરિણામ ક્યાં કોઈએ દર્શાવ્યું છે. સચિન તેંડુલકર છે, લતા મંગેશકર છે કે મુકેશ અંબાણી છે. તમે કોઈ પણને લઈ લો, એમના પરિણામની આપણને નથી ખબર પણ એ સફળ વ્યક્તિ છે. એટલે માર્કશીટ એ માત્ર એક આંકડો છે, એના સિવાય કશું નથી. બેને કહ્યું ને કે એનું હું જો ટૂંકમાં બેન થોડુંક કહું ને તો કે પરીક્ષા એ જીવન નથી પણ એ જીવન જરૂર પરીક્ષા છે. વારંવાર નવા પડાવો જીવનમાં આવતા રહે છે, નવી પરીક્ષાઓ દેવી પડે છે. બહુ સાચી વાત છે. તો બેન, એક આગળનો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા માટે જે ભય હોય છે તે કેવી રીતે દૂર કરવો? બોર્ડનો ભય પહેલા તો રાખવાની જરૂર જ નથી. ખાસ તો આપણે વાલી હોય, છોકરાઓને 10મું કે 12મું આવે ને એટલે આપણે આપણા આખા કાર્યક્રમને સ્ટોપ કરી દઈએ બરાબર છે. પણ વિદ્યાર્થીઓને 10મું છે આમ નથી કરવાનું, 10મું છે તેમ નથી કરવાનું. એ તો પેલા અહીંયાથી રૂટ લેવલથી શરૂઆત થવી જોઈએ કે બાળક જે છે 9માં જેમ ભણતું હતું એમ જ એમણે 10માં ભણવાનું છે. વિશેષ તૈયારીઓ માટે તો આપણે ટ્યુશન, સ્કૂલ એ બધી જ તૈયારીઓ એ કરાવે છે.
ભય માહોલને કારણે થાય છે. એમાં કન્ટેન્ટ એવું કોઈ અઘરું નથી, વાતાવરણ ત્યાં એવું કોઈ ખરાબ નથી કે વિદ્યાર્થીઓને ભય થાય. આપણે જે ઘરે માહોલ ઉભો કરીએ છીએ ને કે તારે 10મું છે, બોર્ડ છે, શું થશે, 10મા બોર્ડ પછી એની જીવનની કઈ આખો વળાંક નથી આવી જવાનો કે 10મામાં તે 99% માર્ક કે 90% માર્ક સાથે આવ્યો તો તારું જીવન આવી રીતે ઘડાઈ ગયું, અને જો તારે 50% આવ્યા તો તું ક્યાંય નહીં ચાલે. એવી કઈ સર્ટિફિકેટમાં નથી લખેલું આવતું. 50% વાળો પણ ખૂબ સફળ થશે. એટલે આ ભય છે એ પહેલા તો વાલીઓએ જ દૂર કરવો જોઈએ. હું તો એવું કહું છું કે પરીક્ષા જો તમારું બાળક માનસિક રીતે એમને સ્વસ્થ રાખવું હોય તો પરીક્ષાના અઠવાડિયા પહેલા સારું એવું મૂવી એમને ઘરે બતાવો, એમને ગમતા સ્થળોએ ફરવા લઈ જાઓ, એમને જે કંઈ ગમે છે એ જમવાનું ઘરે બનાવો અને એમની સાથે બેસીને વાતો કરો ને ગપ્પા મારો. તો એ માનસિક સ્થિતિ સારી હશે તો એ ચોક્કસ એમના મગજમાં ભય જેવો કોઈ શબ્દ જ નહીં રહે. વાહ, સંતોષકારક તો નહીં પણ એથી પણ કંઈક આગળ શબ્દ આવતો હોય ને તો એવો જવાબ કે આજની પેઢીને, આજની યુવા પેઢીને ખાસ, અને યુવા પેઢીથી ઉપર પણ એક પેઢી છે તેમને પણ આ વાત, આ તમારા સવાલોનો જવાબ પૂરો પાડે છે. બેન, આજના યુગમાં સ્કિલ કે માર્ક્સ, તો એ બે વચ્ચેનો તફાવત અને એ અત્યારની પેઢીને સમજાવવું હોય તો? બસ બહુ સરસ પ્રશ્ન છે. મને એટલા માટે ગમ્યો કારણ કે આપણે બધા જે દોડીએ છીએ ને એ માર્ક માટે દોડીએ છીએ. મેં ખૂબ એવા અનુભવ કર્યા છે કે M.Com કરેલો છોકરો હોય અને સારા એવા માર્ક્સે પાસ થઈને આવ્યો હોય M.Com કરી, અને મેં જોયેલી વાત કરું છું, અને બેંકમાં ગયા હોય અને 10 ધોરણે કદાચ પાસ ન હોય ને એવા વ્યક્તિને પૂછતા હોય કે આમાં પૈસા ભરવા માટેનું ફોર્મ કયું, તો એ માર્ક્સ ત્યાં એના ક્યાંય કામ નથી આવતા. ત્યાં સ્કિલ, કૌશલ્ય મહત્વનું છે કે એમનામાં M.Com થયેલો છે તો M.Com થયેલા છોકરામાં જેટલી સ્કિલ, કૌશલ્ય જરૂરી છે એમનામાં છે કે નહીં. તો પેલા આપણે કોને તમે હોશિયાર ગણશો? પેલો 10 ભણેલો એમને જે ચિંતશે એમને, કે પેલો જે M.Com કરેલો છે ને સારા માર્કે પાસ થયેલો છે એ? કારણ કે આ હવે પછીનો યુગ, ખાસ કરીને અત્યારે તમે બધાએ સાંભળ્યું હશે કે નવી શિક્ષણ નીતિ 2020 જે આવી રહી છે એમાં માર્ક્સને ક્યાંય મહત્વ નથી. તમે કોઈ પણ, માનો કે 11મું સાયન્સ લીધું છે અને તમને એમ થાય કે મારે લિટરેચર, ભાષા ભણવી છે, લેંગ્વેજ ભણવી છે, મારે સાથે કોમર્સનો એક વિષય ભણવો છે, તો એ તમને છૂટ મળશે કે તમે આ વિષય ભણી શકશો, અથવા આ વિષય મારે આવતા વર્ષે ડ્રોપ કરવો છે તો તમે કરી શકશો. પણ જે માણસ જોઈએ છે, જે તૈયાર થયેલો વ્યક્તિ જોઈએ છે, એ કેવો જોઈએ છે? તો કે કૌશલ્ય વાળો વ્યક્તિ જોઈએ છે. અને એમાં બીજી એક પણ વાત કહી છે કે 6 થી 8માં વિદ્યાર્થીઓને 10 બેકલેસ ડે, એટલે 10 દિવસ દફતર વગર શાળાએ જવાનું. તો ત્યારે શું કરવાનું? તમે અત્યારે મોટા ભાગના સ્ટુડન્ટને પૂછો ને કે કડિયા શું કામ કરે, તો આખા ક્લાસમાં હાર્ડલી સાહેબ 2 કે 5 ને ખબર હોય કે કડિયા આ કામ કરે, સુથાર આ કામ કરે. તો એ સ્કિલ જે છે, આપણે જેના દ્વારા આપણા કામો કરીએ છીએ એ વ્યક્તિઓને આ ઓળખતા નથી. અને તમને પણ ખબર છે કે આપણે ઘરમાં કંઈ પણ રિપેરિંગ કરવું હોય ને ઘરે બોલાવો એટલે એ વ્યક્તિ ઓછામાં ઓછા 200 રૂપિયા તમારી પાસે લઈને જાય છે. એટલે હું વારંવાર કહું કે હવેનો યુગ છે એ સ્કિલનો જ યુગ આવશે. એમનું સર્ટિફિકેટ આપણે જોઈએ છીએ, આપણે ઘરે નળ રિપેરિંગ કરવા આવે કે આપણી ઘરે ફિલ્ટર રિપેરિંગ કરવા, ફ્રીજ રિપેરિંગ કરવા આવે, એને આપણે કેવા 500 રૂપિયા ફટાફટ આપી દઈએ છીએ. એને કહ્યું નથી કે 10માં કેટલા માર્ક હતા, ત્યારે 12માં કેટલા માર્ક હતા, તો જ મારે ફ્રીજ રિપેર કરજે. નહીં, કારણ કે એની પાસે સ્કિલ છે. તો સ્કિલ આ માટે જરૂરી છે કે તમારું પોતાનું વ્યક્તિત્વ ખીલવવું હશે, તમારે કંઈક આજ, કારણ કે આપણે ભણીએ છીએ તો એ આવતીકાલે આપણું જીવન ચલાવવા માટે, આપણે 2 પૈસા કમાવા માટે આપણે ભણીએ છીએ. તો સ્કિલ વાળો માણસ જ આવતીકાલનું ભવિષ્ય છે. એટલે આ જે વાત છે, કળા છે, એ વિદ્યાર્થીઓને સ્કિલ જે છે એ હશે તો જ ચાલશે. એટલે શિક્ષણ કરતા પણ કળા ખૂબ મહત્વની છે. ખૂબ મોટી બેને વાત કરી છે કે માર્ક્સ અને આ પરીક્ષા એ તો તમારા લેવલે ડિપેન્ડ છે, પણ સૌથી મહત્વની તમારી આવડત, તમને શું આવડે છે એ આવડતમાં તમે વધારો કરીને ક્યાં સુધી પહોંચી શકો છો, તમારી સ્કિલ મહત્વની વધારે છે. બેને કહ્યું તેવી રીતના તકલીફમાંથી તક બનાવવાની જેનામાં આવડત છે તે જરૂરથી આગળ વધશે. બેન, ગણતરીના દિવસો જ બાકી છે એક્ઝામમાં, તો આ લાસ્ટ મોમેન્ટમાં રિવિઝન
ની કોઈ ટેકનિક? રિવિઝનની ટેકનિક મેં અગાઉ કહ્યું એમ જ કે આખું વર્ષ તમે જે તૈયારી કરી છે એ છૂટવું ન જોઈએ અને નવી કોઈ પણ તૈયારી કરવી નહીં. તમે તમારી જે નોટ બનાવી છે એને વારંવાર તમે કઈ રીતે બનાવી છે. ઘણી વખત કેવું હોય કે અમુક મુદ્દા પાછળ આપણે ઘણી બધી મહેનત કરી હોય પણ પરીક્ષા સમયે એક વખત જોઈને રિવાઇઝ નથી કરતા ને તો ઘણીવાર એવું બને કે એ મુદ્દો આપણને એવું લાગે કે મેં વાંચ્યો જ નથી. એટલે એક વખત જેને કહેવાય ને કે વિહંગાવલોકન એવો શબ્દ છે શિક્ષણમાં કે તમે તૈયાર કરેલી નોટનું એક વખત ઉપર છલું સિંહાવલોકન એટલે કે અંદર જઈને વાંચવાની જરૂર નથી કારણ કે અંદર તો આપણે આખું વર્ષ અંદર પડી જ ગયા છીએ, વાંચ્યું જ છે, તમને કન્ટેન્ટ ખબર છે, તમને એની કન્સેપ્ટ પણ ખબર છે, સમજી પણ લીધો છે. હવે એના મુખ્ય મુદ્દાઓ જે છે અથવા તો તમને ખબર હોય કે આ પ્રશ્ન પૂછાવાનો જ છે તો એને એક વખત બેસી અને મનન કરી લો કે મેં જે કર્યું છે એ બધું એક વખત મારે રિવાઇઝડ થઈ ગયું છે, મેમરાઇઝ થઈ ગયું છે અને મારી નોટ છે એક વખત અને બહુ શાંત ચિત્તે હું તો એવું કહું છું કે પરીક્ષાના આગલા દિવસે 2 કલાકમાં આપણી તૈયારી પૂરી થઈ જાય કારણ કે આખું વર્ષ આપણે ઘણા બધા પેપર આપ્યા છે, ઘણી બધી સ્કૂલોની ટેસ્ટ આપી છે, ટ્યુશન્સ અથવા તો ક્લાસીસમાં આપણે આપી છે અને આપણી રીતે અલગથી તૈયારી કે નોટ કરતા હોઈએ જુદું. એટલે હવે નિશ્ચિતપણે આગલા દિવસે માત્ર 2 કલાક ભણી અને મિત્રો સાથે સારી એવી વાતો કરો, પરિવાર સાથે વાતો કરો અને ખુશ મિજાજ રહો. એ ખૂબ અગત્યનું છે. હા બેન, આરામ પ્રમાણે એવો જવાબ. બેન, શિક્ષક તરીકેની આપણી કારકિર્દી ખૂબ મોટી છે તો એક શિક્ષક તરીકે અત્યારે બોર્ડના પરીક્ષાર્થીઓને કોઈ સંદેશ? સૌથી પહેલા તો તમામ વિદ્યાર્થીઓ કે જે 10મું અને 12મું ની પરીક્ષા આપવાના છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખબર નથી તમને કે મારું પરિણામ શું આવવાનું છે. તમે જે લખશો એ પરિણામ આવશે, કોઈનું ખૂબ ઊંચું પણ આવશે, તમારી ધારણાની બહાર ઊંચું પણ આવશે અને ધારણાની બહાર નીચું પણ આવશે. ખાસ કરીને નીચું પરિણામ આવે ત્યારે આ જીવનનો કોઈ છેલ્લો પડાવ નથી કે હું નાપાસ થઈશ તો મારા મા બાપ બહાર શું મોઢું બતાવશે અને અત્યાર સુધી તો પહેલો નંબર આવતો હોય ને એ વિદ્યાર્થી પણ નાપાસ થવાના ચાન્સ હોઈ શકે કંઈક એવો પ્રશ્ન આવી જાય તો કંઈ ગભરાવાની જરૂર નથી. આ આવતું વર્ષ આપણા માટે કંઈક નવું લઈને આવે છે. ક્યારેય પણ નિષ્ફળતા મળે એટલે એનાથી નાસીપાસ નહીં થવાનું. આવતીકાલે આપણા માટે કંઈક નવું છે એની રાહ જોવાનું. આપણામાં થોડી ધીરજ હશે તો એક વખત નિષ્ફળ થશું તો આવતીકાલ આપણા માટે 100% સારી લઈને આવે છે. મારા ખુદના અનુભવના આધારે હું કહું છું કે એક વખત નિષ્ફળતા મળે તો એને પચાવવાની આપણામાં અને આપણા પેરેન્ટ્સ જે છે વાલીઓમાં એમાં પણ ખાસ ધીરજ હોવી જોઈએ. અને જ્યારે નિષ્ફળ આપણું બાળક થાય છે ત્યારે એની પાસે ખભો મિલાવી અને એને પીઠ થાબડીને કહ્યું કે આજનો દિવસ આપણો નથી, આવતીકાલનો દિવસ આપણો હશે. અને સફળતાને આપણે બધા મનાવીએ છીએ પણ હું તો એવું કહું છું કે નિષ્ફળતાને આપણે મનાવવી જોઈએ કે ચાલ આજે તું નિષ્ફળ થયો છે ને આપણે પાર્ટી રાખીએ. કારણ કે સફળ તો જીવનમાં ઘણી વખત થઈશ ત્યારે તો મિત્રો પાર્ટી આપવા આવશે, સગાવાલા આવશે, આજુબાજુવાળા આવશે પણ આજે તારી નિષ્ફળતા પચાવવી કઈ રીતે એના માટેની પાર્ટી આજે હું તને આપીશ. તો જ બાળક છે, તો જ વિદ્યાર્થી છે જીવનના પાઠ ભણશે. અને આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણે પેપર વાંચીને કે યુટ્યુબ જોઈને કે ઇન્સ્ટાગ્રામ જોઈને ફેસબુક જોઈને બાળક એટલો બધો સ્ટ્રેસમાં રહે છે કે મારું શું થશે. અરે દુનિયામાં ઘણા બધા લોકો નિષ્ફળ થાય છે, એમાં આપણે કંઈ ગભરાવાની જરૂર નથી. સફળ થશે એમને ખૂબ ખૂબ અભિનંદન અને નિષ્ફળ થશે એની સાથે આખો સમાજ, આપણો કુટુંબ, આપણો પરિવાર આપણી સાથે છીએ. એક વર્ષ બગડે એમ આપણો જીવતર નથી બગડી જતું, બરાબર. એટલે એ અગાઉથી તમને ખાસ કરીને કહું છું કે જે પરિણામ આવે એમને ખુશ થઈને સ્વીકારવું અને આગળ શું આપણું સ્ટેપ હશે એ નક્કી કરવું. તો આનંદદાયક યુવા પેઢીને એક આનંદ પ્રમાણે અને સંતોષ તો પ્રમાણશે જ આ જવાબો. એવા સવાલો જવાબથી અમે સંતુષ્ટ છીએ અને આપનો બેન આભાર કે આ સમય અમને ફાળવ્યો. અને વિજયભાઈ આપનો પણ આભાર કે આ કન્ટેન્ટનો સરસ આ પેઢીને જરૂર છે એવો કન્ટેન્ટનો અમને કોન્સેપ્ટ દીધો. તો આભાર સાહેબ. નમસ્કાર મિત્રો, વિદ્યાર્થી મિત્રો, સર્વ વિદ્યાર્થી મિત્રોને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ અભિનંદન. ન જલાવો
તોય જીવી જવાના, જલાવો તોય જીવી જવાના, રાખમાંથી અમે બેઠા થઈ જવાના, ન સિંચો જળ તોય ભીંતો ચીડીને અમે ઉગી જવાના. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને આપનું આ જે પરીક્ષા પર્વ ચાલુ થવા જઈ રહ્યું છે તેના માટે સૌને હાર્દિક અભિનંદન. જય શ્રી